મમ્મી, મારે કાલ સ્કૂલ જવું છે. મને યુનિફોર્મ આપવા હું ફોનમાં પડ્યા રહ્યો છો. અત્યારે મારો ટાઈમ નહીં, ઘરનો બધો કામ પડ્યો છે. કાલે લઈ આવીશું. એક દિવસ તો જવાય ફ્રી ડ્રેસમાં. ના, મને અત્યારે લઈ જાવ. ટીચર બોલશે તો શું કરીશ? તો એક દિવસ ચાલે બેટા. ના, મને લઈ ચાલો અત્યારે. ના, અત્યારે મારા આજે ટાઈમ નહીં. આજે ઘરે ગેસ્ટ આવે છે. કાલે જઈશું આપણે. ના મમ્મી, અત્યારે લઈ ચાલો અત્યારે જ. સારું, હાલ આપણે જઈએ. ચાલ બસ, તૈયાર થઈ જા. હા. હેલો મમ્મી. તું આટલી જલ્દી તૈયાર થઈ ગઈ? હા. સારું, હાલ તો પર્સ લઈ લે. ચાલ મારું. હા. પાણીની બોટલ ના લોક લીધું? ઉભો રહે અત્યારે. બોટલ? પાણીની બોટલ તો લઈ લે. હા. લોક? આ રૂમમાં લઈ લીધું. પોતાનું કામ હોય તો કેવું ફટફટ બધું આવી જાય. એ રીતે ભણીશ ખરી? ખાલી પૈસા જ નખાવાના. ચલો, અંદર લો. જલ્દી જલ્દી હેલો મમ્મી. અરે હા, બોલ ભૂમિ. તને ફોન કરીએ પણ તને ખબર જ નહીં પડતી કે તું ફોન ઉપાડે. ખબર નહીં કઈ દુનિયામાં હોય છે. આજકાલ તારો ફોન નહીં આવતો. અરે તું આજ આવવાનું છે ને? આજે આ ભૂમિ એવું કે છે. હા, અરે તું આવવાની ક્યારે છે એમ કેમ દર વખતે વાયદા હલાલ કરે છે? ખબર નહીં પડતી. લાગે રોજની જરૂર છે તને હવે. આ કેરની બોટું યાદ કરે કે ભૂમિવાસી 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 તો ભૂમિવાસી તો આવતા જ નહીં. ભૂમિવાસી તો ટાઈમ જ નહીં. મસ્ત ગાડી છે હાલ. તને મસ્ત છે ને આઈસ્ક્રીમ ને એવું ખવડાવી છે ને. તને મસ્ત આઈસ્ક્રીમ ખવડાવીશ અને ગાડીમાં તને ફરવા લઈ. હા. ચાલ. આ તો વાંધો નહીં. તું આ જાય પછી આપણે જઈએ. અને એમાં મારે થોડું કામ છે તારી જોડે. હું દિલ્હી જઈને આવીને અને પછી તને મળી પણ નહીં. બહુ બધું વાત પણ કરવાની છે ને કામ પણ છે. હા તો તું આય. આજે તારે આવવાનું છે એટલે આવવાનું છે. બાકી હું હોય ને તો મજા નહીં આવે. મસ્ત રોજ મળશે. હા તું આ જાય. લેટમાં લેટ તું ભલે 10 વાગ્યા પર તારે આજે આવવાનું. વાઇસ ક્યાં ગઈ? શું થયું હશે? ઓકે, આ કંઈક હેલ્પ માંગે છે પણ આ તેનો લાગે છે કોઈ મોટો ભાઈ હશે. શું લાગે કે કંઈક પ્રોબ્લેમ થઈ છે. જોવું પડશે શું થાય છે. એમ પાછળ જવું પડશે. હેલો દાણાભાઈ, તમારે જેવી છોકરી જોઈતી હતી ને એવી કિડનેપ કરીને આવ્યો છું. હા, આપણા પૈસા તૈયાર રાખજો. 5 લાખ તમને પહોંચાડી દઉં ત્યાં. બરાબર? હું જે વિચારતો તો એ જ થયું. આ છોકરીને કિડનેપ કર્યો છે. અત્યારે હું પોલીસને બોલાવીશ તો બહુ લેટ થઈ જશે. હવે મારે જ કંઈક કરવું પડશે.
આના હાથે કેમ પડી બેટા? હું મમ્મી જોડે યુનિફોર્મ લેવા ગઈ તો મમ્મી ફોન ઉપર લાગી ગયા ને એમને ચોકલેટ નો લાલચ લઈને આવી છે. ચલ ચલ આપણે અહીંયાથી લઈ આવીએ. પકડ લે. હા, તમને છે ને તો કાલીગામમાં તમે પૈસા મોકલજો. હું તમને લોકેશન મોકલું, ત્યાં તમે બેગ મૂકી દેજો. ત્યાં તમને છોકરી મળી જશે. બરાબર? હા, 5 લાખ મને મોકલી દેજો. આ છોકરી તો ભાગી ગઈ. હવે મારો વારો પડી જશે. મેં રાણાભાઈને જુબાન આપી છે. હવે હું શું જવાબ આપીશ એમને? ભાગવા દો. બીજી છોકરી મળે તો ઠીક છે, નકર આપણે તો ભાગો. ચલ બેટા અહીંયા છુપાઈ લે. બેસ અહીંયા. બેટા તારું નામ શું છે? મારું નામ ખ્વાઈશ છે. મમ્મીનું નામ? મારી મમ્મીનું નામ રાધા છે. હા, તો તાર મમ્મી નંબર છે કે ઘરનો એડ્રેસ? ના, હું તમને નહીં બતાવી શકું. પેલા અંકલને બતાવતો ને તે એમને આવું કર્યું તો તમે આવું કરશો તો હું શું કરીશ? હું તને ત્યાંથી અહીંયા સુધી બચાવીને લાવ્યો છું. તને એવું લાગે કે હું કરીશ? મારા ઉપર થોડો ભરોસો રાખ. હું તને તારા ઘરે પહોંચાડીશ, મમ્મી પપ્પા પાસે. એડ્રેસ ખબર છે? તમે ચલો હું બતાવી દઉં. આટલા આખા અમદાવાદમાં અને કેમ ગોતશું? એના કરતા સારું આને પોલીસ સ્ટેશન લઈ જાઓ. ત્યાં ઈ પછી ઘરે પહોંચી જશે. ચલ બેટા આપણે પોલીસ સ્ટેશન જઈએ, ત્યાં ખબર પડી જાય. ના, મને પોલીસ સ્ટેશન થી બહુ ડર લાગે. તો એક કામ કર, નંબર યાદ કર તો આપણે કોલ કરી મમ્મીને. હવે હું શું કરીશ? મમ્મીએ ના પાડી હતી કે કોઈ નથી વસ્તુ નહીં લેવાની, પણ મેં લઈ લીધી એટલે હવે હું ખતરામાં પડી ગઈ. જો આ સ્ટોરી કોઈના ઉપર નથી કે કોઈ સત્ય ઘટના ઉપર આધારિત નથી. આ સ્ટોરી જે કેટલા છે કે અત્યારે મોબાઈલનો ઉપયોગ એટલો વધી ગયો છે એ લોકો ભાન ભૂલી જાય છે કે એમના છોકરાઓ ક્યાં છે, કે એમના ઘરમાં શું થઈ રહ્યું છે. અમુક ટાઈમે મોબાઈલના ચક્કરમાં લોકો જાન પણ ગુમાય છે. તો આ સ્ટોરી ખાલી એટલા માટે બનાવી છે કે મોબાઈલનો ઉપયોગ તમે રસ્તા ઉપર અથવા ચાલુ સાધન ઉપર ના કરો, જેથી કરીને જો આ સ્ટોરીને ખાલી એમને તમને સમજાવવા માટે બનાવી છે, કાલ ઉઠીને કોકના જોડે બની પણ શકે છે. તો જો તમને મારી સ્ટોરી સારી લાગી હોય તો તમને મારી સ્ટોરી સારી લાગી હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ.